તો પૂછ્યું કેમ રડે? માં રડે ને શું કરે? પોતાના 5 પુત્રો આવી રીતે લીલામાં પહોંચી જાય તો રડે કે ના રડે? ઠાકોરજી કે તો બીજું શું કરે? ના. દ્રૌપદી આપના સખી હતા. આપ ધારત તો એને બચાવી શકત. એ રડતા હતા ને દ્વારકાધીશ કુરુક્ષેત્રના યુદ્ધમાં જે પાલ પડ્યા હોય, પાલ આપણે જે લીલી પરિક્રમામાં પાલ હોય ને, જે લીલી પરિક્રમામાં ગયા હોય એને ખબર હોય, એવા ટેન્ટ પડ્યા હતા. એમાં દ્રૌપદીજી રોતા હતા. દ્વારકાધીશથી સહન ન થયું. એણે દરવાજા આવી નોક કર્યું, ટક ટક ટક. દ્રૌપદીજી ખોલીને જેવા દ્વારકાધીશને જોયા, આલિંગન. મારી સાથે કેમ આવું થયું? કૃષ્ણ, એનું બીજું નામ ઠાકોરજીએ પાડ્યું હતું, એ કૃષ્ણ. તો દ્રૌપદીનું નામ કૃષ્ણ. તો વિવળ થાય છે. તને મારા ઉપર વિશ્વાસ નથી? મને પૂરો વિશ્વાસ છે. પણ મારા પુત્ર એમ કરીને પાછા રેડા. ઠાકોરજી કે કેમ આટલું રડે છે? દ્વારકાધીશ, મારા પુત્રોને આવું થયું એટલે હું નથી રડતી. હું એટલા માટે રડું છું, જો યુદ્ધના મેદાનમાં ખપી જાય તો શૌર્ય ગતિ મળે, વીર ગતિ મળે, અને સામાન્ય માણસની જેમ મળે તો એને આપણા ચરણોમાં ગતિ મળે. પણ આ તો આવી રીતે મર્યા છે, તો એની દુર્ગતિ થાય એના માટે રડું છું. માં છે. ઠાકોરજીએ કહ્યું, સાંભળ, તારા 5 બાળકો જો મારી પાસે છે, એની રતિ ગતિ ને મતિ મારા ચરણોમાં છે. દ્રૌપદી કે બસ દ્વારકાધીશ, મારા મનનો સંશય દૂર થયો. તો આ બધી વાતો જ્યારે આપણે બધા ગ્રંથો વાંચીએ કે વચનામૃત સાંભળીએ, સુબોધિની હોલમાં વંચાય છે. એમાં ઘણું બધું એવું આવે છે જે આપણે નથી જાણતા, અને છણાવટ કરવાનો જે આનંદ આવે છે. કાલે અમારે 8:30 પોણા 9 થયા, તોય અમને બહાર નીકળીને કે હાલ જાઉં છું હોલમાં. મેં હું દ્રઢ ઇન કરવા જવાનું, પણ 7:45ની હું ખદબદ કરતી હતી. પણ માઇકમાં એનાઉન્સ કરવાનું એટલે એમ નીકળાય નહીં. કાલે મને એમ થયું કે યાર ખોટું અહીંયા આવી ગયું, પણ હવે એ જરૂરી હતું. તો વલ્લભે જે બધું આપણને સમજાવ્યું છે ને સુબોધિનીજીમાં, એ આજની તારીખમાં કોઈ આચાર્ય એને સમજાવ્યું. હવે એક નાની વાત કરી દઉં, કારણ કે શિયાળો છે, આપણે સવાર સુધી તૈયાર છીએ, તમે બધા હોવા જોઈએ. ઓલા જોક જેવું નાના હતા ને, એક જોક હતો. એક વક્તા બિચારા એટલું સરસ કથા કરે, એટલી કરે, બધા આમ તમે જુઓ તો સાચી વાત, સાચી વાત, પાછું જોકો ખાઈ જાય, સાચી વાત. ધીમે ધીમે ઓલા મહારાજ જેવું કીર્તનમાં મૃદંગ વગાડે ને, આંખો બંધ કરે એટલે 2-4 નીકળી જાય. વળી પાછા કીર્તન આવે 2-4, છેલ્લે એક માણસ રહ્યો. શાસ્ત્રીજી કે કાંઈ વાંધો નહીં, એકની સામે એક હોય ને તોય કથા તો કરાય. ગુણાનુવાદ અમે બે એકલા જ ઘરે યુટ્યુબમાં કરીએ છીએ. હવે બહુ ઓછી જાઉં છું, પણ ઓછી જાતા જતાં મારો દીકરો કે અઠવાડિયામાં 2-3 વાર તો હોય જ જશે. હવે અહીંયા હોય આપણે ના પાડી શકીએ? હવે 21 મે બરોડા જવાનો છે. હવે એ એવું છે પ્રસંગ કે ગયા વિના ચાલે નહીં સત્સંગ માટે. રાજકોટ એ લોકોએ હોલ ભાડે રાખ્યો હતો, ત્યાંય આપણે જાવ. તો વાત એ કરતી હતી હું
કે છેલ્લો ઓલો એક માણસ રહ્યો એટલે ઓલા વક્તાને ઓર તાન ચડ્યું. હવે 12 વાગે તો વાંધો નહીં, આ એક તો બેસી જ રહેવાનો. છેલ્લે મહારાજ કે અહીં આવો મારા ગળાની માળા તમને પહેરાવું. તમે બાકી રસથી સાંભળું. શું રસથી સાંભળું? આ શેત્રંજી મારી હતી એટલે લઈ જ જવાનું. એટલે ઘણી વાર મારે શેત્રંજી જેવું થાય છે. હજી સુધી તેવું નથી બન્યું. પ્રભુને એટલી કૃપા છે. રાજકોટમાં સત્સંગ હતો ને, એટલો મોટો હોલ, રાષ્ટ્રીય શાળા, જેણે જોયું હોય એને ખબર. 12 લોકો ગાડીના બારણા ખોલીને બેઠા હતા. પુષ્કળ માણસ. એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ વલ્લભના ગુણાનો વાત છે. લોકોને ઈલાબેનમાં કોઈ રસ નથી, પણ જે વલ્લભને ઠાકોરજી, યમુનાજી, ગુસાઈજીના ગુણાનું વાત છે ને, બધા 50 જણા મળવા આવે. રોજ યુટ્યુબમાં સાંભળીએ, પણ તમને અડવું હતું કે તમે જ ઈલાબેન છો. કાઠિયાવાડમાં ભાવ બહુ. ઇવન તો એકલા રાજકોટના નહોતા, જેતપુરના, ગોંડલના, મોવિયાના, જૂનાગઢના, અને બધાય ધીમેકથી ના આવે સ્ટેજ ઉપર. એક દી અમારા ઘરે આવશો, અમે બધી વ્યવસ્થા કરશો. મેદોના મારથી એ કે યુટ્યુબમાં સાંભળીએ જ, પણ જે સામા હોઈએ ને, મેં તો મારા આ બધા કેવા નસીબદાર છે ને હું કેવી નસીબદાર કે સામસામા હોઈએ છીએ. અમે સામસામા હોઈએ છીએ. એક નાની વાત, જો હસીએ નહીં. વલ્લભે કીધું બધા રસનો અનુભવ કરવાનો. વલ્લભે ક્યાંય નથી કીધું સંસાર છોડી દો, સંસારમાં રહીને શ્યામને ભજવાનું છે. સંન્યાસી હોય ને એને તો ભગવાન મળે, પણ એ ખાલી આમ બોલ શું જોઈએ છે વયા જાય. આપણને તો ભગવાન મળી ગયા, અને ગમે એવું કરશું તો આપણને છોડીને જવાના નથી. મારા તમારે ઘરે બિરાજતો ઠાકોરજી જાય આપણને છોડીને. ઓલા સુરદાસજી જાતા હતા અને ખાડો આવ્યો. ઠાકોરજી કે મારો સૂર પડી ન જાય. 1 મિનિટ, આ તો 2 ઘડી હસવાનું. એક નાની વાત, આ બધી હું કળિયુગની જ વાતો કરું છું, કોઈ સતયુગની નથી કરતી, ત્રેતાયુગની નહીં, દ્વાપરની, અને સાચી બની ગયેલી હકીકત. તમારા લોકોએ આનું ઓથેન્ટિક જોઈતું હોય તો ભક્ત માલમાંથી કહું છું, કોઈ કપોળકલ્પિત વાત નથી કરતી. એક કુબડાજી હતા, એનું નામ હતું કેવલજી, અને એની પત્નીનું નામ હતું પૂરી, પણ એને કુબડાજી બધાય કહેતા. હવે એ વાસણો ઘડતા. પેલા કંસારા છે ને વાસણ ઘડતા, મશીન હવે આવ્યા. અમે 7-8 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર ગયા હતા સત્સંગ માટે. તો બજારમાં નીકળ્યા ને તો ઘડતા હતા. ઓલા ત્યાં તું હતી ને, મને લાગે 3-4 વર્ષ થયા. હા, 5-6 વર્ષ થયા. તો એટલું સરસ ઘડે, અંદર ઓલા ટપકા કેવા પાડતા હતા, ત્રાંબા ના હતા ને. તો મેં કીધું એ કે ઘડતરના જે વાસણો હોય ને એ તમારે 100 વર્ષ સુધી એવા ને એવા રહે. આ મશીનમાં ગોબા પડે. હા, જો ઘડતર ઉપરથી એક નાનો પ્રસંગ યાદ આવ્યો. લગભગ 20 વર્ષ પહેલાં હેમા માસીને તો ઓળખો ને તમે, તુંય ઓળખે, તમે ઓળખો ને, આ લોકો કોઈ ના ઓળખે. હા, તુંય ઓળખે. આપણે સત્સંગમાં એના વિના તો બધું આપણું સોનું થઈ ગયું. તો એના એક બેનપણી હતા, એ લીલામ પહોંચી ગયા. એને તમે લોકો ઓળખો, નામ નથી દેતી. ઓકે, જે પ્રસંગ થયો હોય ને નામ ન દેવાય, એ વ્યક્તિનું મહત્ત્વ વધી જાય.
વલ્લભનું ના વધે. મારે જે વાત કરવી ત્યાં છે. તો એના દીકરાને વહુની સાથે ગોકુળ ગયા. હવે ગોકુળમાં ઠાકોરજીના શ્રૃંગાર પણ મળે, વસ્ત્ર મળે, પછી બધાય પેડાઈ લે અને અંદર હારી કચોરી સમોસાય મળે એટલે ખાય. અને દહીં તો એવું સુંદર મળે એટલે એના દીકરાને બહુ પહેલી વાર આવ્યા હતા. એટલે કે હાલ તને બધે લઈ જાઓ. પછી વળતા આવ્યા ને તો સોનીની દુકાન આવી. એટલે ઓલો સોની છે ને આ બેનને ઓળખતો હતો. એ લેતા હતા એટલે નહીં, એ જ્યારે જાય ને ત્યારે એની ભેગા જે હોય ને એ કાંઈક ને કાંઈક લે. ઘડતરની વાત આવી એટલે મને યાદ આવ્યું કે ઠાકોરજીની લીલા આજે પણ છે. આ 20 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. પછી અંદર કે બેન આવો ને ચા પાણી પીવો. એટલે ઓલા છોકરા એ મસ્કરી, મમ્મી તને તો બધાય ઓળખે. એટલે કે ભાઈ આ બધાની ભેગી આવો એટલે ઓળખે. પરાણે ગયા, ચા મંગાવી. ગોકુળ હોય કે વ્રજમાં તમારે હાથે ખાસા કરવા પડે ને કોગળાઈ કરવા પડે. કુલડીમાં ચા, એ લોકો તમને આમ એટલું બધી એ લોકોની પવિત્રતા ને. પછી ઓલી દીકરી હતી ને એની દીકરાની, એને કાન ને નાક વિંધાવા હતા. એટલે ઓલા બેન આમ સહજતાથી પૂછ્યું, એ કે કાનને નાક વિંધો જ. હવે બધા ઓલી ગનથી કાંઈક વિંધે અને એ જે આપણું દેશી હોય ને ઓલું તારથી ને. એટલે ઓલા છોકરાએ એમ કહ્યું, મમ્મી મમ્મી મમ્મી. પણ ઓલા બેનની ઈચ્છા શું હતી કે ગોકુળમાં મારી પૌત્રી પહેલી છે અને અમે 4 દેરિયા જેઠિયા, એમાં બધાને દીકરા છે અને દીકરાના ઘરે દીકરા. એકલી ભગવાને મને દીકરાના ઘરે દીકરી આપી છે. તો આમ કરે. ઓલા ભાઈએ કીધું તમે ચિંતા કરો માં, તમારે નો વિંધાવવું હોય તો ન વિંધાવતા, પણ અહીંયા વ્રજ છે, અહીંયા જે અમે પાણી મૂકશું એ યમુનાજીનું જળ છે અને અમે વ્રજવાસી છીએ. તમારી દીકરીને ખબર નહીં પડે. અમારે છે ને બહુ ઢીલી છે, એને જરાક વાગે તો એ કજિયા કરે આમ તેમ. પછી ઓલી દીકરી હતી ને એ થોડું થોડું બોલતી હતી, 14-15 મહિનાની. કે તારે આવું પહેરવું છે આમ? એ કે હા. પછી કે હા થાશે. એટલે ઓલી કે હા. હવે ખબર નહીં એની દીકરાની વહુને એમ થયું કે ગોકુળમાં મારી દીકરીને કાનને નાક વિંધાય. એ કે રજત ભલે ને વિંધે. ઓલો કે હું વયો જાઉં છું, મારથી નહીં જોવાય. એ દાદા અને દીકરો બે વયા ગયા ત્યાંથી. એ કે આ રોતી બંધ થાય ત્યારે બોલાવજો. હવે દાદી રહ્યા, ઓલી માં રહી. ઓલી છોકરી રોય જ નહીં. વ્રજનો પ્રતાપ, કાને વિંધાઈ ગયા અને એણે ચાંદીની ઓલી પહેરાવી દીધી અંદર. એટલે પછી પૂછ્યું કે કેટલા પૈસા? કે તમારે હાથ ખોટની છે ને, તો અમે 7 ભાઈઓ છીએ, અમારે કોઈને છોકરી નથી, એટલે આને મારે પૈસા નથી લેવા. હવે જે કેવું ત્યાં જ. હવે એ બેને એક ઘડેલી, ઘડતરવાળી જુદી. તમારે કોઈને છે ઘડતરવાળી જારીજી? બધાને ઓલી મશીનની જ હશે. મેં પહેલી વાર જોઈ ઘડેલી જારીજી. એ બેને જોઈ. એ કે આના કેટલા રૂપિયા? અત્યારે તો 25-30 હજારની આવે નહીં રેખો. એ કે 5,000. લઈને દીકરો કે હે વિંધાવાન ન લીધા અને 5,000 દેવાય. હવે ઓલા બેનને જારીજી એટલા બધા ગમી ગયા. અને બેનની પર્સનલ મિલકત કરોડો રૂપિયાની હતી. એના પિયરમાંથી એને 100 વીઘા તો જમીન મળી હતી. એટલે અત્યારના તો 100 કરોડ થાય. ઓલા બેનના મન તો એમ થઈ ગયું, પણ હવે ભેગા રહેતા હોય એટલે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. મમ્મી બીજી વાર આવશો ને ત્યારે લેશું, અત્યારે નથી લેવી. હવે દીકરાનો ટોન ફરે એટલે માં તો સમજી ગઈ કે આપણે લેવાની નથી. પણ ઓલા બેન તો આ મનમાં કે આ જ્યારે જે મારા ઠાકોરજીના હાથમાં હોય, ઘડતરવાળી હોય અને
આ ચાંદી આટલું સરસ, પાછી વ્રજના ઝારીજી, વ્રજની રજમાંથી થઈ હોય, જળનો ઉપયોગ પણ યમુનાજીનો કર્યો હોય, વ્રજવાસીએ બનાવ્યું હોય. આ ગોકુળ તો ઠાકોરજીનું ગામ. મનમાં આવા બધા ઘોડા ઘડે. ઝારીજી લીધી હોત તો સારું હતું, ઝારીજી લીધી હોત તો. હવે એ લોકોને પહેલાં સંપર્ક ક્રાંતિ નહોતી, સર્વોદય હતી, એટલે રાતની ટ્રેન હતી. સાંજે ઓલા બેન કે મને પેટમાં ચૂક આવે છે, મારે જમવું નથી, પણ એને મનમાં વ્યગ્રતા હતી કે ઓલી ઝારીજી લીધી નહીં. હવે 100 કરોડની બાઈ આસામી, પણ જો સાથે રહેતા હોય તો ઘણીવાર એડજસ્ટ કરવું પડે. હવે લીલા જુઓ તમે ઠાકોરજીની. ઘરે ગયા, નાયા ધોયા ને બધા કપડાં ધોયા. બીજે દિવસે સાંજે એક વૈષ્ણવના દીકરાનો ફોન આવ્યો, પિયા સવારે 4:30 તૈયાર રહેજે તું ને ફુવા. સગા ફુવા ને આ વૈષ્ણવતા, આપણે વ્રજમાં જવું છે. કે કેમ? એ કે હું મર્સિડીઝ લાવ્યો ને તો પહેલી વાર વ્રજમાં જઈને ફિયા તું અમારી ભેગી હોય ને તો અમને બહુ મજા આવે. એટલે 3 અમે છીએ, મમ્મી પપ્પા હું અને તું ને ફુવા. એટલે દીકરાને પૂછ્યું કે જઈએ, કે થાકી નથી ગઈ હજી આમ તેમ? એ કે 2 દીમાં પાછા જા. હવે તમે જુઓ, ઓલા લોકો ગયા, વળી પાછા ગોકુળ આવ્યા, ત્યાં જ સોનીને ત્યાં ગયા. પરાકાષ્ઠા ક્યાં તમને ખબર છે? ત્યાં જ એના દીકરાનો ફોન આવ્યો, જેણે ના પાડી હતી, મમ્મી ગોકુળ જાજે. કેમ ભાઈ? ઓલા ઘોડેલા ઝારીજી લઈ આવજે ને, 2 દિવસે મને સ્વપ્નમાં આવે છે. હજી મારા રૂવાટા ઊભા થાય છે. આની સાક્ષી છે. હા.